ઘણા વર્ષો પહેલાં સુંદરવન નામનું એક વિશાળ જંગલ હતું. તેમાં ઘણા પ્રાણીઓ અને પંખીઓ રહેતા હતા. તે જંગલમાં બે મિત્રો રહેતા હતા. એક હતો પોપોપટ અને બીજો હતો બકરો. પોપટનું નામ હતું પિન્ટુ અને બકરાનું નામ હતું સિકંદર. તેમની મિત્રતા ખૂબ જ ગાઢ હતી. તેઓ જંગલમાં સાથે ફરતા અને મજા કરતા. તેઓ જે ઈચ્છતા તે ખાતા અને હંમેશા સ્વસ્થ રહેતા. તેઓ હંમેશા સાથે રહેતા. એ સાથે જ ખાતા પીતા હતા. તેઓ ખોરાકની શોધમાં આખો દિવસ જંગલમાં ફરતા અને સાંજ પડ્યા પછી તેઓ પોતાના ઘરે પાછા આવી જતા હતા. પિન્ટુ પોપટ ઝાડની ઉપર એક ડાળી પર રહેતો હતો અને સિકંદર બકરો ઝાડ નીચે એક ગુફામાં રહેતો હતો. આમ તેમના દિવસો ખુશીથી પસાર થતા હતા. એક દિવસ જ્યારે પિન્ટુ પોપટ અને સિકંદર બકરો જંગલમાં ફરતા હતા ત્યારે મીનુ મગરભાઈ તેમને જોઈ ગઈ. અને પછી મીનુ મગરે મનમાં વિચાર્યું કે અરે વાહ, કેવો તાજો માજો બકરો છે આ તો. જો હું અને મારું ભોજન બનાવી લઉં તો મને તો મજા પડી જશે. પણ એના માટે મારે કોઈ રસ્તો શોધવો પડશે. એક કામ કરું, જો હું તેની સાથે મિત્રતા કરીશ તો જ હું તેને ફસાવી શકીશ અને તેનું તાજું માંસ માણી શકીશ. તે દિવસથી ચાલાક મીનુ મગર દરરોજ ગુપ્ત રીતે બકરાનો પીછો કરવા લાગ્યો. એક દિવસ મીનુ મગરે સિકંદર બકરાને જંગલમાં ઘાસ ખાતા જોયો અને ત્યારે પિન્ટુ પોપટ પણ તેની આજુબાજુમાં ન હતો. સિકંદર બકરો એકદમ એકલો હતો. તેથી મીનુ મગર ધીમે ધીમે સિકંદર બકરા પાસે ગયો અને કહ્યું, અરે બકરાભાઈ, મારા મિત્ર, કેમ છો? આજે તું એકલો આવ્યો છે? મગરનો અવાજ સાંભળીને સિકંદર બકરો અચાનક ગભરાઈ ગયો અને શાંતિથી ઊભો રહી ગયો. અરે અરે, ઉપારી ના કર મિત્ર, હું તને કાંઈ નહીં કરું. તું કોણ છે અને તું મને તારો મિત્ર કેમ કહી રહ્યો છે? હું તને ઓળખતો પણ નથી. મિત્ર, આપણે એકબીજાને ઓળખશું અને જાણીશું. પણ શું તું મારી સાથે મિત્રતા કરીશ? ના, આપણે અજાણ્યાઓ સાથે મિત્રતા ન કરવી જોઈએ. મને માફ કરશો, હું તારો મિત્ર નહીં બની શકું. મારો એક મિત્ર છે, પિન્ટુ પોપટ, અને તે મારો ખૂબ જ સારો મિત્ર છે. તેથી મારે બીજા મિત્રની કોઈ જરૂર નથી. હું આ જંગલમાં એકલો છું. મારા બધા મિત્રો મને છોડી ગયા છે. હું ખૂબ જ દુઃખી છું. અને જ્યારે મેં તને જોયો ત્યારે મારું હૃદય આનંદથી ભરાઈ ગયું. જો તું મારો મિત્ર બનીશ તો હું ખૂબ ખુશ થઈશ. આટલું કહીને મીનુ મગર જોર જોરથી રડવા લાગ્યો. મીનુ મગરના આંખોમાં આંસુ જોઈને સિકંદર બકરાનું હૃદય નરમ પડ્યું અને તેણે તેની મિત્રતા સ્વીકારી. તું રડ નહીં મગરભાઈ, હું તારા સાથે મિત્રતા કરીશ. તારું નામ શું છે દોસ્ત? મારું નામ મીનુ છે. અને તારું નામ શું છે? હું છું સિકંદર બકરો અને આજથી તારો નવો મિત્ર. તે દિવસથી મીનુ મગર અને સિકંદર બકરાએ સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું. નવો મિત્ર મળ્યા પછી સિકંદર બકરો પિન્ટુ પોપટને સંપૂર્ણપણે ભૂલી ગયો. આવી રીતે કેટલાક દિવસો પસાર થઈ ગયા. એક દિવસ સિકંદર બકરો અને મીનુ મગર દરરોજની જેમ જંગલમાં ફરી રહ્યા હતા અને સિકંદર બકરો મીનુ મગરની જાળમાં પૂરેપૂરો ફસાઈ ચૂક્યો હતો. પરંતુ હજુ સુધી સિકંદર બકરાને ખબર નહોતી કે તેની સાથે શું થવાનું છે. સિકંદર બકરો તો મીનુ મગર પર પૂરેપૂરો વિશ્વાસ કરતો હતો. મિત્ર બકરાભાઈ, તું મને તારું ઘર બતાવીશ? મને તારું ઘર જોવાની ખૂબ જ ઉત્સુકતા છે. મને તું લઈ જઈશ મિત્ર? હા મિત્ર, હું લઈ જઈશ. તું મારો નવો મિત્ર છે. મને મારું ઘર બતાવવામાં કોઈ તકલીફ નથી. મારી સાથે ચાલ.
સિકંદર બકરો મીનુ મગરને પોતાની સાથે લઈને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. બીજી બાજુ પિન્ટુ પોપટ દૂરથી ઝાડની ડાળી પર બેસીને જોઈ રહ્યો હતો કે બકરો અને મગર સાથે ચાલી રહ્યા છે અને ઘર તરફ જઈ રહ્યા છે. પછી પિન્ટુ પોપટ તેમના જવા પહેલા તેના ઘરે પહોંચી ગયો. પછી બકરો મીનુ મગરને લઈને પોતાના ઘર પાસે આવ્યો. પોપટભાઈ, આ મીનુ મગર મારો નવો મિત્ર છે. તે ખૂબ જ સારો છે. તેના બીજા કોઈ મિત્રો નથી અને તે એકલો રહે છે. તેથી હું તેનો મિત્ર બન્યો છું અને તું પણ એનો મિત્ર બની જા. મગર સાથે મિત્રતા ખોટી હશે. શું તને ખબર નથી કે તે માંસાહારી પ્રાણી છે? હું તેની સાથે મિત્રતા નહીં કરું. હવે તારે કોની સાથે મિત્રતા કરવી અને કોની સાથે નહીં તે તારી પસંદગી છે. આટલું કહીને પિન્ટુ પોપટ ઉડી ગયો. પણ સિકંદર બકરાને મીનુ મગર પર ખૂબ વિશ્વાસ થઈ ગયો હતો. તે તેની સાથે ચાલવા લાગ્યો. એક દિવસ મીનુ મગરે સિકંદર બકરાને કહ્યું, બકરાભાઈ, આજે હું તને એવી જગ્યાએ લઈ જઈશ જ્યાં તને તારો મનપસંદ ઘણો ખોરાક મળશે. સિકંદર બકરો સંમત થયો અને તેની સાથે ચાલવા લાગ્યો. મીનુ મગર સિકંદર બકરાને એક ખેતરમાં લઈને આવ્યો જ્યાં બધી પ્રકારની શાકભાજી ઉગાડવામાં આવતી હતી. આટલો બધો ખોરાક જોઈને સિકંદર બકરો ખૂબ જ ખુશ થઈ ગયો. મારા મિત્ર મગર, જો તું ન હોત તો મને ક્યારેય આટલો સ્વાદિષ્ટ ખોરાક ક્યારેય ન મળ્યો હોત. તારા કારણે મને આ બધું ખાવા મળે છે. સિકંદર બકરાના શબ્દો સાંભળીને મીનુ મગરે મનમાં વિચાર્યું, હા, હું તને ખાવા માંગુ છું, તો મારે તને ખવડાવીને તાજો માજો તો કરવો જ પડશે ને. હા મિત્ર, મને ખબર હતી કે તને આ બધું ખાવું ખૂબ જ ગમશે, તેથી હું તને અહીં લાવ્યો છું. પછી સિકંદર બકરો ખુશ થઈને શાકભાજી ખાવા લાગ્યો. તે દિવસથી તે બંને આ ખેતરમાં ખાવા માટે દરરોજ આવવા લાગ્યા. ટૂંક સમયમાં ખેતરના માલિકને ખ્યાલ આવ્યો કે કોઈ તેના ખેતરનો નાશ કરી રહ્યો છે અને તે તેને પકડવા માંગતો હતો. તેથી તેણે ખેતરમાં જાળ ગોઠવી. બીજા દિવસે જ્યારે સિકંદર બકરો અને મીનુ મગર આવ્યા ત્યારે સિકંદર બકરો જાળમાં ફસાઈ ગયો. બકરાને આ હાલતમાં જોઈને મીનુ મગર ભાગી ગયું અને થોડે દૂર સંતાઈ ગયું. ખેડૂત આવે અને સિકંદર બકરાને મારી નાખે તેની રાહ જોતું રહ્યું. આ દરમિયાન સિકંદર બકરો મદદ માટે બૂમો પાડતો રહ્યો. તેને લાગ્યું કે કદાચ મીનુ મગર તેને જાળમાંથી મુક્ત કરશે, પરંતુ તે ભાગી ગયો. પછી સિકંદર બકરાને પિન્ટુ પોપટના શબ્દો યાદ આવ્યા અને તે મદદ માટે બૂમો પાડવા લાગ્યો. પોપટભાઈ, ક્યાં છો? મને બચાવો. થોડીવાર પછી પિન્ટુ પોપટે સિકંદર બકરાનો અવાજ સાંભળ્યો અને તે જલ્દી તેની પાસે આવ્યો. મિત્ર, મને મદદ કર. મને આ જાળમાંથી બહાર કાઢ, નહીતર ખેતરનો ખેડૂત મને મારી નાખશે. મને જલ્દી બહાર કાઢ. મિત્ર, જો તે દિવસે તે મારી વાત સાંભળી હોત તો આજે તારે આ મુશ્કેલીનો સામનો ન કરવો પડત. મેં તને કહ્યું હતું કે મીનુ મગર કપટી છે. તને મુશ્કેલીમાં જોઈને પણ એ ભાગી ગયો. હા દોસ્ત, મેં બહુ મોટી ભૂલ કરી, પણ તારે અત્યારે મને આ જાળમાંથી જલ્દી બહાર કાઢવો જોઈએ. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો છે. હું મરી જઈશ. ઠીક છે, એક કામ કર. ખેડૂત આવશે ત્યારે તું મરી ગયો હોવાનો નાટક કરજે અને હું તારા પગ ચૂંટતો રહીશ. જલ્દી કર, માલિક આવી રહ્યો છે. પછી સિકંદર બકરાએ મરી ગયો હોવાનો નાટક કર્યો અને પોપટ પણ બકરાનો પગ ચૂંટતો રહ્યો. આ જોઈને ખેડૂતને લાગ્યું કે બકરો કદાચ મરી ગયો છે.
અને તેણે તરત જ જાર ખોલી નાખી. તે જ ક્ષણે બકરો તક ઝડપીને ભાગી ગયો. મીનુ મગર દૂરથી આ બધું જોઈ રહ્યું હતું. સિકંદર બકરાના ભાગી જવાથી તે નિરાશ થઈ ગયો. તેણે વિચાર્યું હતું કે તે આજે સિકંદર બકરાના સ્વાદિષ્ટ માંસ ખાઈ જશે, પણ પિન્ટુ પોપટ આવ્યો અને બધું બગાડી નાખ્યું. ઘરે પહોંચીને સિકંદર બકરાએ પિન્ટુ પોપટનો આભાર માન્યો અને એ બંને ફરીથી મિત્ર બની ગયા. પછી પોપટે કહ્યું, બકરાભાઈ, હવે આપણે તે મીનુ મગરને પાઠ ભણાવવો પડશે. તેને તારી સાથે બહુ ખરાબ કર્યું છે. તારા ભોરપણનો ફાયદો ઉઠાવ્યો છે. હવે હું તેને નહીં છોડું. શું તને ખબર છે કે તે ક્યાં રહે છે? હા પોપટભાઈ, આપણે તેને પાઠ ભણાવવો પડશે. મને ખબર છે કે તે ક્યાં રહે છે. જેમ મીનુ મગરે તને ફસાવ્યો, તેમ તારે પણ તેનો વિશ્વાસ જીતીને તેને ફસાવવો પડશે. કોઈક રીતે આપણે તેને ખેતરના માલિક દ્વારા પકડાવી લઈશું, અને પછી એ જાણે ને ખેતરનો માલિક જાણે. પછી આપણે ત્યાંથી નીકળી જઈશું. આ ખૂબ જ સારી યોજના છે પોપટભાઈ. ચાલ આપણે તેના ઘરે જઈએ અને તેને ફસાવીએ. પોપટ અને બકરો મીનુ મગરના ઘરની નજીક ગયા. પિન્ટુ પોપટે સિકંદર બકરાને મીનુ મગરને બહાર બોલાવવા કહ્યું અને તે ઝાડની ડાળી પર બેઠો અને તેના પર નજર રાખવા લાગ્યો. સિકંદર બકરો બહાર ઊભો ઊભો મીનુ મગરને બોલાવવા લાગ્યો. મગરભાઈ, અરે ઓ મગરભાઈ, બહાર આવો ને. ત્યારે મીનુ મગર બહાર આવે છે. અરે દોસ્ત, તું પહેલાની જેમ મારી સાથે કેમ વાત નથી કરતો? તને ખબર છે, તે દિવસે હું ખેડૂતની જાળમાં ફસાઈ ગયો હતો અને ભગવાનની કૃપાથી હું બચી ગયો. બકરાભાઈ, હું ખરેખર એ દિવસે પાણી પીવા ગયો હતો એમ વિચારીને કે ત્યાં સુધીમાં તું કંઈક ખાઈ લઈશ. મને ખ્યાલ નહોતો કે તારી સાથે આ બધું થઈ ગયું છે, નહીંતર હું તને મદદ કરી દેત. કંઈ વાંધો નહીં મગરભાઈ. હવે ગમે તે થયું હોય, ખરાબ ન લગાવ મારા મિત્ર. પછી મીનુ મગર મનમાં વિચારવા લાગ્યો કે આ વખતે તો આ સિકંદર બકરો સામે ચાલીને મારી પાસે આવ્યો છે. હવે તો હું અને મારા ભોજનનો ટુકડો બનાવીને જ રહીશ. પછી બંને ફરીથી એક સાથે સમય વિતાવવા લાગ્યા. એક દિવસ ચાલાક બકરો મીનુ મગરને એ જ ખેતર પાસે લઈ ગયો અને વાત કરતા કરતા મીનુ મગર જારમાં ફસાઈ ગયો. બકરાભાઈ, મને બચાવ. હું આ જારમાં ફસાઈ ગયો છું. મને આમાંથી બહાર નિકાલ, પ્લીઝ. મગરભાઈ, તે દિવસે તે મારી સાથે પણ આવું જ કર્યું હતું. હવે તું જ જો કે તને કેવું લાગી રહ્યું છે. હું તો જઈ રહ્યો છું મારા ઘર. આટલું કહીને બકરો ત્યાંથી નીકળી ગયો અને પોપટ પાસે બેસીને મગર શું કરી રહ્યું છે તે જોવા લાગ્યો. મગર જાળમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. થોડીવાર પછી ખેતરમાંથી ખેડૂત આવ્યો અને જોયું કે મગર જાળમાં ફસાઈ ગયું છે. તેને લાગ્યું કે આ મગર જ તેના પાકનો નાશ કરી રહ્યું છે. પછી ખેડૂતે મગરને પકડીને પાંજરામાં બંધ કરી દીધું. ખેડૂતના ગયા પછી સિકંદર, બકરો અને પિન્ટુ પોપટ તેની પાસે ગયા. મગરભાઈ, મેં તમને મારો મિત્ર માન્યો, પણ તે મને છેતર્યો. તું મને મૃત્યુના જડબામાં છોડીને ભાગી ગયો. હવે આ પાંજરામાં બંધ રહેતું આ જ તારી સજા છે. હું જઈ રહ્યો છું. આટલું કહીને સિકંદર, બકરો અને પિન્ટુ પોપટ ચાલ્યા ગયા. તે દિવસથી તેઓ બંને હંમેશા સુખેથી રહેતા હતા. તો જોયું બાળ મિત્રો, કોઈની સાથે છલ કે કપટ કરીએ તો આપણે પણ આપણા કર્મનો હિસાબ આપવો જ પડે. એટલે હંમેશા ઈમાનદારીથી જીવવું જોઈએ. ક્યારે કોઈની સાથે વિશ્વાસઘાત ના કરવો જોઈએ. બાળ મિત્રો, તમને આ પોપટ, બકરો અને મગરની વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
અને બાળમિત્રો અમારા વિડીયોને લાઈક કરજો અને બાળમિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો બાળમિત્રો. ટાટા.